બાપુ આમ જો આજે ને તારા માટે સરપ્રાઈઝ છે. શું હશે કે? ના એ તો પછાડ ના આવશે. બીજી શું સરપ્રાઈઝ છે? બીજી સરપ્રાઈઝ છે. શીરો. ઘરે આલીને જોજે શું હે. પપ્પા મને ખબર હે તને ખબર પડી ગઈ એમ કે? ખબર પડી ગઈ. ક્યારા ઉતા હે. હજી એક સરપ્રાઈઝ છે. શું હશે? એ નથી વિકવું. એમાં સરપ્રાઈઝ છે તારી. એ જમીને વિકશું આપે. હમણાં રાખી દો. ઓય જમીને આપણે ખોલશું. જમીને ખોલશું. ભલે હમણાં નહીં. ઓ કંપાસ મંગાયો તો કે તે બધું કે પિંક કે અંદર પિંક છે. આ ક્યાં પિંક કે? મને લાગે છે. અરે વાહ બહુ મસ્ત હે પાપુ. એક વાત કહું? શું? હજી એક સરપ્રાઈઝ છે તારા. એ બેગમાં છે જો. જલ્દી બેગમાં જો. ઓહો વાહ નવી ચપ્પલ. આમ દોતા હું પહેરીશ. આ કાં હટ દોતા મસ્ત જોવા તો દે મને. એમ ના આવે પાછળ આવે. આ પાછળ આવે પેનિક અને આવે. હા એમ પહેરવાય. વાહ તો આ ચંપલ કેને લઈ દીધી હે પાપુ? ફઈએ લઈ દીધી હે. તો ફઈને શું કહીશ હે? થેન્ક યુ. અપાય જોઈને કે થેન્ક યુ. વિડિયો જોવો ને. બાપુ જો તારા પગની ખબર હતી એકદમ મસ્ત એને આવી ગઈ. જો તને એને સેટ થઈ ગઈ એકદમ ચંપલ. તો આજે છે વિરાણીમાં જે ગણપતિ બાપા પહેરાય છે એનું વિસર્જન 2 દિવસ કેમ નીકળી ગયા ખબર જ ના પડી. અને મેં એની એકે ફૂટેજ ના લીધી કેમ કે પટેલ સમાજનો અગર તહેવાર હોય ને પ્રસંગ હોય તો વાંધો ના આવે આપણે વિડીયો લઈ તો કોઈ ઓબ્જેક્શન ના લે. હવે આની અંદર બીજી કાસ્ટના લોકો મેનેજમેન્ટ કરેલા તો અગર મેં વિડીયો લીધો ને કદાચ કોઈકને તકલીફથી ને આપણે કહે કે ભાઈ આ વિડીયો ડિલીટ કરો કે આમ વિડીયો શું કામ ઉતારો એટલા માટે મેં કોઈ વિડીયો નથી લીધો. આજે સત્યનારાયણની કથા હતી કે દાંડીરસ હતા કે વળી કહેશે કે ભાઈ અમારી લેડીઝના વિડીયો લો એટલા માટે એ બધું આપણે સાયલેન્ટ રાખ્યું. અગર પટેલ સમાજનું આયોજન હશે ગમે ત્યારે તો આપણે એનો વિડીયો લેશું. એમાં કોઈ વાંધો નથી આવતો. આપણો પરિવારે છે ને તો એટલા માટે નથી લીધું ને. આજે વિસર્જન થશે પછાના આરતી એ બસ અડધા કલાકમાં શરૂઆત થવી ખપે ને પછી ગણપતિ બાપાને લઈ જવામાં આવશે ગુલાલ ઉડાડીને એકદમ મસ્ત. તો જો આપણે ગણપતિ બાપાને દીધી વિદાય ને હવે આવશે મેળા. રામદેવીરનો મેળો, પછી યક્ષનો મેળો અને પછી આવશે નવરાત્રી. અને નવરાત્રી પતશે એટલે પછી આવશે શરદ પૂનમ અને પછી દિવાળી. તો બસ હવે આટલા તહેવારો બાકી છે. અરે ભીતર રે. તો બસ આટલા તહેવારો બાકી છે ને પછી આ વર્ષ પણ પૂરું થઈ જશે. ખબર નથી કે હમણાં દિવાળી હજી જાહેરી મને સાંભળે ત્યારે પાછલા વર્ષને વળી પાછી દિવાળી આવી ગઈ. બોલો હે દિવાળી ક્યાં આવી? અરે આવશે ને હમણાં જ 2 મહિનામાં દિવાળી છે પાપુ. મેળા આવશે ને પહેલા. મગજ નથી. હાલો જમવા બેસો. ભલે હાલો જમવા બેસો હાલો. તો જો હમણાં રાતના કંઈક 11:30 વાગ્યા અને આ ભાઈનો આજે છેલ્લો દિવસ છે. આ ભાઈ ચારા કાલે સવારે કેટલા વાગે? પોતાની ગાડી એટલે સવારના વહેલા નીકળે છે. વાંધો નથી. આ પેલા ભાઈ કે અમે જેને ચડાવવા નહીં જઈ બાકી વિશાલ હેમલ બધાને અમે ચડાવવા ગયા હતા. આ એક રહી ગયા એ પરબારા નીકળી જશે. હવે પાછા આવશે હા નવેમ્બરમાં લગ્ન પાઈ ના તો તઈ આ મળશે. બ્લોક આવશે. હા બ્લોગ ત્યાં દેખાશે ડાયરેક્ટ.